perfect. So simple language માં ethics means what is the right and what is the wrong. એનો જે ડિફરન્સ છે ને એને શું કહેવાય? ethics. Ethical issue in the nursing એમાં છે ethical dilemma. બધા ethical principles બધા સ્ટડી કર્યા છે બધાએ? No. I think so this મને એવું ખ્યાલ છે ત્યાં સુધી ethics ની અંદર ethical principles ને બધું આવે છે, નથી આવતું બુક્સમાં? આવે છે, યસ, નો ડાઉટ. અમને સ્ટડી કરી બહુ બધા ટીકે થઈ ગયા પણ અમને યાદ છે. સો એથિકલ ડાયલેમાનો મતલબ કે તમને ખ્યાલ છે કે શું કરવું. આજે તમે મને કહો કે જે વસ્તુ તમે સ્ટુડન્ટ લાઈફમાં તમને શીખવાડ્યું હશે કે બેકકેર કઈ રીતે કરવી પોસિબલ છે, એ તમે કોઈ હોસ્પિટલમાં જઈને કરો. ડિફરન્ટ હશે ને ત્યાં? હા કે ના? ડિફરન્ટ હશે. પછી તમને એવું થશે કે આ શું છે, અમને મારા પ્રોફેસર ખોટું ભણાવે છે ત્યાં હોસ્પિટલ વાળા. એવું થાય છે? અવાજ ના આવે. એવું થાય છે? સો ઇટ્સ કોલ્ડ એથિકલ ડાયલેમા. શું કહેવાય એને? એથિકલ ડાયલેમા. કે આપણને પોતાને કન્ફ્યુઝન થાય કે વોટ ઇઝ ધ રાઈટ. ખ્યાલ આવ્યો? પ્લીઝ નાઇસ. સો એઝ પર માય વ્યૂ બહુ જ બધા છે. જો આપણે ડિસ્કશન કરીએ ને લીગલ ઇશ્યુ તો નર્સિંગની અંદર બહુ જ બધા આવશે. બટ મોસ્ટ પ્રોબેબલી ટુડે વી વિલ ડિસ્કસ ઓનલી 6 ટોપિક: negligence or malpractice, patient confidentiality, defamation, false statement either in writing or either in speaking, mandatory reporting, battery and assault. First, negligence. What is the negligence? Negligence એટલે શું? ધ્યાન ના આપવું. That's good. Second, કોઈ ક્લિનિકલ સાઇડથી કહેશે negligence એટલે શું? કોઈ નહીં. બેદરકારી. ઓકે. Then 722 છે, બરાબર ને? Yes, exactly. Clap for her. Negligence નો મતલબ શું છે કે you are doing intentionally or unintentionally. But negligence means કે intentionally. You are going to give a care, but કેવી? below the standard. કેવી કેર આપો છો? below the standard. તમને ખબર છે કે મેડિકેશન આપતા પહેલા you have to follow your medication rights. Yes or no? That is the basic thing. But તમે શું કરશો? મને કોન્ફિડન્સ છે કે મારે તો આ જ આપવાની છે, મેં હાથમાં એ જ પકડી છે. ખ્યાલ આવ્યો? આસ્પ્રિન આપવાની છે 75 કે 150 ખબર નહીં, પણ આપવાની છે શું? ખ્યાલ આવ્યો? ઇટ્સ કોલ્ડ ધ negligence. negligence નો મતલબ બિલો ધ સ્ટાન્ડર્ડ ઓફ કેર. બધા જ કામ કરે છે. હું ઓલવેઝ મારા જે સ્ટાફ હોય ને એને ટ્રેનિંગમાં એક વસ્તુ કહું. શું કહું ખબર છે? આખી હોસ્પિટલમાં વી આર ધ બિઝીએસ્ટ પર્સન. યસ ઓર નો? જે ક્લિનિકલ છે ડ્યુટી ફિનિશ થશે ને એટલે શું કહેશે? મારી પાસે પાણી પીવાનો ટાઈમ જ નહોતો. હા કે ના? અવાજ ના આવ્યો. હા કે ના? બટ તમને નથી ખબર કે તમે જે સમટાઈમ જે વર્ક કરો છો ને જે બિલો ધ સ્ટાન્ડર્ડ છે. ઓકે, હમણાં જ ડિસ્કશન કર્યું આપણે પ્રોફેશનલિઝમ કે હવે આપણે આગળ જવાનું છે. તો તમે જો આ બધી વસ્તુ કરશો તો સમ ટાઈમ ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ પેશન્ટને હાર્મ પણ થાય છે. હવે તો પેશન્ટ કેવા આવે છે? બધા એજ્યુકેટેડ, ટેકનોલોજીવાળા, ગૂગલ ઉપર બધું સર્ચ કરે છે. ઓકે, સો negligence નો મતલબ છે યુ આર ગોઈંગ ટુ ગીવ અ કેર બટ બિલો ધ સ્ટાન્ડર્ડ ઓફ કેર. એન્ડ માલ પ્રેક્ટિસ. માલ પ્રેક્ટિસ જે વર્ડ છે ને એ બહુ ખરાબ છે. માલ પ્રેક્ટિસ એટલે શું? કે એનાથી પેશન્ટ્સને હાર્મ થઈ જાય. એન્ડ સમટાઈમ એ આપણે ઇન્ટેન્શનલી પણ કેટલાક કરતા હોય છે. કેટલાક અહીંયા એક્ઝામ્પલ છે લાઈક લેક ઓફ પ્રોવાઇડ notification, lack of communication, even forgetting to note the patient status to doctor. RBS check કર્યું પેશન્ટનું આપણે 55 આવ્યું. So is it our responsibility to inform the doctor? Yes or no?